નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। દિવાળીએ શેર બજારમાં ધૂમ ધડાકા, સેન્સર નિફ્ટીમાં જોરદાર તેજી, રોકાણકારોને ખુશખુશાલ। દિવાળીની ખરીદી બાદ 17,000 રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનાના ભાવ પણ ગગડ્યા। લગન કે ઘર માટે પીએફ ના પૈસા ઉપાડવા હોય તો 1 વર્ષની રાહ જોવી પડશે, નવા નિયમો પણ જાહેર। યમન પાસે મધદરિયે એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ, તેવી ભરતીઓના જીવ બચાવવા તપાસ શરૂ। પાકિસ્તાનમાં ફરી ભૂકંપ, સતત ત્રીજી દિવસે તુજી ધરતા લોકોને દહેશત, ત્રીજો આંચકો 4.7 ની તીવ્રતાનો। 30 વર્ષ બાદ અકસ્માત પીડિતને ચુકાવશે મળતર રકમ, વર્ષ 1995માં થયેલી અકસ્માત પર ટ્રિબ્યુનલે આપ્યો આદેશ। વડોદરા શહેર બજારોમાં ખરીદી માટે અભૂતપૂર્વ ભીડ, રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી। મારે ફરી મંદિર, રાજકોટમાં સ્માર્ટફોનનું રોજાનું 5 કરોડનું વેચાણ, ઓડિયો પોડેક્સ, સ્માર્ટ વોચની સહિતની એક્સેસરીઝની ધૂમ ખરીદી। સુરેન્દ્રનગરની મહિલાઓને સાથે શેર બજારમાં ડબલની લાલચ આપી 31 લાખની છેતરપિંડી, 46.64 લાખ જમા કરાવી 15.69 લાખ પરત કર્યા। સ્ફોટ પદાર્થનો ઉપયોગ કરી ફટાકડા વેચતા શખ્સ ઝડપાયો, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાસે જાહેરમાં 15 કિલો સ્ટોક પદાર્થ, ગેસ લાઇટર પર ફિટ કરેલી એરગન સહિત 29,000નો મુદ્દામાલ જપ્ત। સુરેન્દ્રનગર શહેર સહિતના જિલ્લાઓમાં દિવાળીની પૂર્વ સંધ્યા ફટાકડા બજારમાં ભીડ ઉમટી। મીઠાઈ, ફરસના અને ફટાકડાની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ, ચોટીલા મૂળ અને થાન તાલુકામાં નક્કી કરેલા ભાવ કરતા વધુ ભાવ અને ફટાકડાનો સ્ટોરેજ નહીં કરવા સૂચના અપાઈ। દિવાળીએ અમદાવાદની હવામાં પણ ઝેર બની, WHOની મર્યાદાથી 7 ગણું ખરાબ પ્રદૂષણ। જટિલ સર્જરી, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરના ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ। લોકસભાનું સમીકરણ, અમદાવાદમાં પશ્ચિમની બેઠકમાં સાચવા અસરવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા। પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ બાદ લાભ પાંચમે ભાજપ પ્રદેશનું નવું માળખું જાહેર કરે તેવી શક્યતા। રાજકોટમાં ટીપલ મર્ડર, વાહન ટકરાવા જેવી નજીકવી બાબતે 2 સગા ભાઈ હત્યા, હુમલાખોરનું પણ મોત। ગાંધીનગરમાં રફતારનો કહેર, કાર ચાલકે 2 એક્ટિવા ચાલકને ફગોળ્યા, મહિલા કાર ચાલક ઝડપાઈ। વડોદરાના રહેણાંક વિસ્તારમાં 8 ફૂટ લાંબો મગર ઘૂસી ગયો, સફળ રેસ્ક્યુ કરાયું। દિવાળી 2025 સાલંગપુરમાં ધામમાં યોજાઈ ભવ્ય યજ્ઞ, અન્નફૂટ દાદાને પહેરવાયો સુવર્ણ હીરા જડીથી મુગટ। અમદાવાદમાં કાળી ચૌદશની રાત્રે ખૂની ખેલ ખેલા, અનેક સંબંધોની શંકાએ યુવકની છરી ઘા છેકી મોતને ઘાટ ઉતાર્યા। અમદાવાદમાં પ્રેમી સંબંધનો કરુણ અંત, સગીરા પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી ઝડપાયો। ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, 947 કરોડની કૃષિ રાહત પેકેજ જાહેરાત। દેશમાં MBBSની નવી 10,650 બેઠકોમાં NMCની લીલી ઝંડી, નવી 41 મેડિકલ કોલેજોની પણ મંજૂરી આપવામાં આવી। મારે નમક હરામોના મત નથી જોતા, ગિરિરાજ સિંહના નિવેદનથી વિવાદ, મુસ્લિમો લાભ લેશે પણ ભાજપને મત નહીં આપે, મંત્રી। દિવાળીએ દિલ્હી ગેસ ચેમ્બર બન્યું AQI 400 પાર થતા શ્વાસ લેવો પણ મુશ્કેલી, કેરળમાં વરસાદ। સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ। બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા 10 બેઠકોમાં પણ નવી જીત શકે, સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસ અસંતોષ, દિગ્ગજની ચેતવાણી। બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ પણ તૈયાર, ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી સસ્પેન્ડ વધાર્યું। ભાજપના કદવાર નેતાઓએ કહ્યું 2029ની લોકસભાની ચૂંટણી લડીશ, બેઠકનું નામ પણ જાહેર કર્યું। INC વિક્રેતાનું નામ સાંભળી પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ હતી, PM મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી। મહાગઠબંધનની ખેંચતાણી વચ્ચે લાલ તેજસ્વી RJDએ 143 ઉમેદવારની યાદી જાહેર કરી। દિવાળીએ જ તમિલનાડુમાં મુશળધાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાવ્યા, CM બેઠક યોજી।
રાજસ્થાનના જેસલમેરમાં 14મી ઓક્ટોબરના રોજ બસમાં આગ લગાવવાની ગૌખાર ઘટના વધુ 2 લોકોના મોત થતા મૃત્યુ આંક વધીને 24 પાર પહોંચી. હોટલગલમાં બુરખો પહેરવા સામે પ્રતિબંધ, નિયમ તોડશો તો 4 લાખ રૂપિયા દંડ થશે. દિવાળી પર રાહુલ ગાંધીએ ઇમરત અને લાડુ બનાવ્યા, દુકાનદારોને કહ્યું હવે જલ્દી લગ્ન કરી લો. યુક્રેનને રશિયા ગેસ બ્લાસ્ટ પર હુમલો કરતા ભીષણ આગ લગાવી, યુક્રેનને 45 ડ્રોન તોડી પાડવાનો રશિયાનો દાવો. ભારત રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દે, નહીંતર દિવાળીએ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી. લેન્ડિંગ બાદ સીધુથી ઘટાડા સાથે પાણીમાં ખાબક્યું કાર્ગો વિમાન, હોંગકોંગ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે બંધ. પોખરીથી યુદ્ધના આરોપ પર તાલિબાનો પાકિસ્તાનને જવાબ કહ્યું, ભારત સાથેના સંબંધો જાળવી રાખીશું. હવે યુદ્ધ સમાપ્ત કરવાનો યોગ્ય સમય આવી ગયો છે, મેક્રોન સાથે વાતચીત બાદ જેલેન્સ્કીનું મોટું નિવેદન. મિત્રો, દેશની મહિલાઓને 21,000 રૂપિયાની સહાય એટલે કે દેશ મહિલાઓને નરેન્દ્ર મોદી હરિયાણા પાનપત્તીના વીમા સખી યોજના શરૂઆત કરી છે. જે LIC વીમા સખી યોજના હેઠળ 10 પાસ અને 18 થી 70 વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવી છે. આ મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે અને તેની શરૂઆત 3 વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળશે. જે આ સ્કીમ હેઠળ વીમા સખી યોજના શરૂઆતમાં 3 વર્ષ સુધી કથિત 7,000 રૂપિયા વેતન પણ મળશે. આ ખાધમાં વીમા સખી રૂપ કામ કરશે અને તેમને દરેક પોલિસી પર કમિશન આપવામાં આવશે. જે LIC અધિકારી વેબસાઇટ પર જઈને આ યોજના વિશે અરજી કરી શકાશે. આ માહિતી અનુસાર આ ઉચ્ચ યોજના હેઠળ LIC સાથે કામ કરતા કર્મચારીઓ પરિજનોના આ ભાગીદારથી તક નહીં મળે.